આ ખરેખર વાસ્તવિક બોલવું, કદાચ આપણે અત્યારે બાપાના બોલેલું વાક્ય હું બોલું છું એ બોલો કહેવાય, પણ જીવનની અંદર વર્તનની અંદર લાવવું એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે લાવ્યા કહેવાય. કોઈને ખબર નહીં કેવી રીતે ભગવાનની દયાથી આ કાર્યો બધા નિર્વિઘ્ને ચાલે છે. હવે એવામાં પણ પાછું એવું બન્યું કે જ્યારે જે વખતના સમયની અંદર ઉદ્ઘાટન થવાનું હતું અને તે સમય દરમિયાનની અંદર સ્વામી બાપા પોતે અક્ષરધામની અંદર બધી કલાકૃતિ જોવા માટે પધારેલા અને તે વખતના સમયની અંદર ઉત્તરાંચલ પ્રદેશની અંદર કોઈ જગ્યાએ આ પ્રમાણે કહેવાય છે કે ખરેખર ત્યાં આગળ ધરતીકંપનો આંચકો આવ્યો હશે કે એના સ્કેલના કારણે કરીને દિલ્હીનું અક્ષરધામ આટલું મોટું વિશાળ હજારો ટન પથ્થર એકદમ પરફેક્ટ ગોઠવેલા, એમાં પણ થોડું ઘણું હલવા માંડ્યું એટલે ઘણા ખરા સંતો તો નીચે ઉતરી ગયા અને પછી બાપા પણ નીચે પધાર્યા ને ત્યારે સ્વામી બાપાને કહ્યું કે સ્વામી આ આવું કેમ થયું? હજી તો ભગવાન બેઠા નથી ત્યાં આવું થયું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે છે કે મહારાજે તમે કરેલું આ કાર્ય છે ને એને હલાવી જોવે છે કે હજારો વર્ષ પર્યંત આને કંઈ થાય એમ નથી ને. અને ઝીણવટપૂર્વકના કામ આ અક્ષરધામના નિર્માણની અંદર કરવામાં આવ્યા છે, જેની અંદર કેટલી બધી યમુનાની નદીની અંદરથી લાવીને રેતી ત્યાં આગળ એનું પુરાણ કર્યું છે. જમીન ઘણી બધી ઊંચી લેવામાં આવી છે, પણ એની અંદર ગમે તેવો ભૂકંપ આવે તો પણ અંદર પથ્થરોની ગોઠવણી એવી રીતની કરવામાં આવી છે કે જેના કારણે કરીને પથ્થર એકબીજાની સાથે લોક થઈ ગયા હોય. તો ભગવાન પોતે કરે છે, આ ભગવાને હલાવી જોયું, એમાં આપણે બહુ ગભરાવાની જરૂર નહીં. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કરતાપણાનો નિશ્ચય જેમ છે તેમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર રહેતો. બીજી વાત મહારાજ અહીંયા કહે છે કે કરતા પછી સર્વોપરી. આપણને જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે એ કોઈ સામાન્ય નથી. સર્વોપરી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. યોગીજી મહારાજ વાત કરીને કહેતા કે વ્યક્તિના જીવનની અંદર શું તાકાત પડેલી છે એ કેમ ખબર પડે? પરંતુ આપણે જાણીએ છીએ કે જેમ જયપુરની અંદર રાજમહેલની અંદર અત્યારે બધું મ્યુઝિયમ કરવામાં આવ્યું છે, ત્યાં પૂર્વે જે મહારાજાઓ થયા ને એમના બાહુબળની અંદર જે તાકાત હતી અને એ પ્રમાણે એ લડતા હતા, એવા સાધનો બધા ત્યાં મૂકવામાં આવ્યા છે. એમાં તલવાર પણ બહુ જ વજનદાર છે. મને એનો હકીકતની અંદર આમ ખ્યાલ નથી કે કેટલા કિલોની હતી, પરંતુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે 100 કિલોની તલવાર હોય અને તે તલવાર ટીંગાતી હોય ને નીચે લખ્યું હોય કે આ તલવાર વડે કરીને પોતાની હાથની મુઠ્ઠીમાં મુઠ્ઠી રાખી અને તલવારથી લડતા હતા. એ રાજા મહારાજાનું નામ લખ્યું હોય ત્યારે આપણે એટલું વાંચીને આપણને એમ થાય ઓહો કેટલું બધું બળ આ રાજાના કાંડાની અંદર હશે. એમ આપણે જાણીએ કે આપણને જે કાર્ય ઉપરથી આપણને કારણની ખબર પડે કે આટલા 18 વર્ષની ઉંમરની અંદર એમણે ભારતની વિકાસ જેને વિશ્વ યાત્રા કલ્યાણ યાત્રા તરીકે એમણે કરી અને એકલા પાછું અને પૈદલ ચાલ્યા છે. ઘણી જગ્યાએ તો 2 મહિના રોકાયા છે, ઘણી જગ્યાએ 6 મહિના રોકાયા છે, ઘણી જગ્યાએ 4 મહિના રોકાયા છે. આવા સ્થાનો પણ છે. પરંતુ તેમ છતાં પણ એને ભગવાન સ્વામિનારાયણ પોતે નીલકંઠ વર્ણી સ્વરૂપે એમના પોતાના જીવનની અંદર રામાનંદ સ્વામી પાસે આવ્યા પછી ખબર પડી કે એમના શરીરને
નાની એવી શૂળનો કઈ કાંટો વાગે ને તો એમાંથી પાણી નીસરે પણ લોહી તો નીકળે નહીં. કાર્તિક સ્વામીની જેમ એમણે પોતે એવી આ કરી તપશ્ચર્યા કરી છે. પુલ્હાશ્રમને વિશે તો એમણે તપશ્ચર્યા કરી જ છે, પણ આપણે જાણીએ છીએ કે માનસરોવર જ્યાં આગળ શિયાળાની ઉનાળાની કાતિલ ઠંડીની અંદર પણ માણસ ન રહી શકે એને બદલે શિયાળાની ઋતુની અંદર પોતે ત્યાં રહ્યા અને ત્યાં રહીને પોતે એમણે પોતાના જીવનની અંદર તપશ્ચર્યા કરી. એટલે આ કાર્ય ઉપરથી આપણને કારણની ખબર પડે કે આવું કોણ કરી શકે. એ આપણને ભગવાન સર્વોપરી મળ્યા છે. એના પછી આપણે જોઈએ તો એમણે રામાનંદ સ્વામી પોતે ધામની અંદર વધાર્યા પછી 14મા દિવસથી જ એમણે એક એવો અદ્ભુત મંત્ર આપ્યો, સ્વામી રૂપ બનીને નારાયણનું ભજન કરવું, જેને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે ગીતાની અંદર અક્ષર યોગ અને પુરુષોત્તમ યોગ બંને અલગ અલગ જગ્યાએ પડેલા છે, પણ બેને ભેગા કર્યા અને ભેગા કરીને અક્ષરે સહિત અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ઉપાસના કરવી. સિદ્ધાંત તો આપણો હિન્દુ સનાતન ધર્મનો જ સિદ્ધાંત છે, વૈદિક સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને જ આધારે શાસ્ત્રીજી મહારાજે આ કાર્યો કર્યા એ આપણને ખબર પડે. બ્રિટિશ એન્ડ ફોરેન બાઇબલ સોસાયટીની મુલાકાતે પધારેલા સ્વામીશ્રીને તેના વ્યવસ્થાપકોએ આવકારીને દરેક કાર્યવાહીની સમજૂતી આપી હતી. સંસ્થાના ડાયરેક્ટર શ્રી નેવિલ ક્રાયરે તો સ્વામીશ્રી પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું, આપની એ મુલાકાતની ઐતિહાસિક સ્મૃતિ સૌને રહેશે. ત્યારે સ્વામીશ્રીએ પણ પ્રતિભાવ આપતા જણાવ્યું કે અમને પણ અહીં આવીને ખૂબ આનંદ થયો. અત્યારે સૌને ધર્મની ખૂબ જ જરૂર છે. મૂળ પુરુષોના શબ્દ પ્રમાણે જીવન બને તેવી ઈચ્છા હંમેશા રાખવી. સંક્ષેપમાં સુંદર સદુપદેશ આપી સ્વામીશ્રીએ વિદાય લીધી. આ મુલાકાત પછીનો તારીખ 30 જૂનનો દિવસ દેવપોઢી એકાદશીનો હતો. તેથી યુવકોએ પ્રાતઃ પૂજામાં મીણબત્તીઓની ઝળહળ જ્યોતિ અને ફળોની કલાત્મક ગોઠવણી દ્વારા ઉત્સવને અનુરૂપ સુશોભન કરેલું. આ શોભાને સાર્થક કરી સ્વામીશ્રીએ આજથી શરૂ થતા ચાતુર્માસ નિમિત્તે પ્રાસંગિક કથા વાર્તામાં યુવકો, મોટેરા, હરિભક્તો વગેરે સૌને નિર્જળા ઉપવાસ કરવાની હાકલ મારી. કથા પછી તેઓ 10-10 વાગ્યે પધરામણી નીકળ્યા. આજે ઉપવાસને કારણે ભોજન અને આરામ બંનેમાં રજા હોવાથી તેઓએ સતત 7.5 કલાક સુધી પધરામણીઓ કરી. વચ્ચે સમય થતાં ઠાકોરજીને થાળ અને આરામ માટે મોકલી આપવાનું પણ ચૂક્યા નહીં. શ્રીજી મહારાજે કહ્યું છે કે જે ત્યાગી ભક્ત હોય તેને તો તપે કરીને જ ભગવાન રાજી કરવા અને ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. સ્વામીશ્રીના જીવનમાં આ સિદ્ધાંત ચરિતાર્થ થયો હતો. શરીરના ભાવથી મુક્ત અને ભક્તિ ભાવથી યુક્ત તેઓ અવર્ણનીય છતાં અનુસરણીય હતા. તારીખ 6 જુલાઈનો દિવસ સ્વામીશ્રીની વિદેશ યાત્રાનો 100મો દિવસ હતો. ઐતિહાસિક દિને તેઓ એક નવું સીમા ચિહ્ન સર કરવા પ્રસ્થાન કરી રહેલા. શાસ્ત્રીજી મહારાજે પોતાના સંકલ્પના આશીર્વાદથી આફ્રિકા ખંડને અજવાળેલો. યોગીજી મહારાજે યુરોપ ખંડને સત્સંગના રંગ રંગેલો અને સ્વામીશ્રી હવે વિરાટ સ્વરૂપના 3જા પગલાની જેમ અમેરિકા ખંડમાં ડંકો મારવા જઈ રહેલા. આર્થિક આણ અને રાજકીય રમતોથી આખા વિશ્વમાં પ્રભાવી રહેલા આ દેશ પર હવે ગુણાતીત સંતની સાધુતાનો પ્રભાવ પથરાવવાનો પ્રારંભ થવાનો હતો. સરકતા સમયે વધુને વધુ મહાન સાબિત થનારું પગલું સ્વામીશ્રીએ જે દિવસે ભર્યું તે દિવસનો પ્રારંભ રાબેતા મુજબ જ થયો. દુનિયાના ચોક ગજવે એવા કાર્યનો આરંભ શેરી પણ ખડભડે નહીં એવી શાંતિથી કરવાની સ્વામીશ્રીની રીત હતી. તે મુજબ જ આજે તેઓએ સ્નાન પૂજાથી પરવારીને કથામૃત પીરસ્યા બાદ મંદિરે જવા વિદાય લીધી. લંડનની ધરતી પર આવતા વેત તેઓ ઉતારે ન જતા મંદિરે ગયેલા. વિદાય વખતે પણ મંદિરે જવાની તેઓની ઈચ્છા હતી. તેઓના જીવનમાં પ્રારંભ અને પૂર્ણાહુતિ સમયે ઠાકોરજી અગ્રસ્થાને ન બિરાજ્યા હોય તેવું ક્યારેય બન્યું નહોતું. આજે પણ એ ક્રમ જળવાઈ રહ્યો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 ગુણયુક્ત સંતના સાનિધ્યથી ધન્ય અને ધમધમતો બનેલો ફોરવેઝ બંગલો
સ્વામીશ્રીની વિદાય સાથે જ સુમસામ બની ગયું. જીવનમાંથી સત્પુરુષની બાદબાકી થઈ જાય તો સઘળી શોભા સેકન્ડમાં શૂન્ય થઈ જાય. તે દર્શાવતો તે ક્યાંય સુધી સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. સ્વામીશ્રી ફરી અહીંયા આવવાના છે તેની ખબર જો તેને ન હોત તો તે જરૂર ઢગલો થઈને ભાંગી પડ્યો હોત. સ્વામીશ્રી 9:55 વાગ્યે મંદિરમાં પધારી ઠાકોરજીના દર્શન કર્યા. અહીં તેઓ ઠાકોરજીના દર્શનમાં જેટલા તલ્લીન થઈ ગયા એટલી જ તલ્લીનતાથી ભક્તો તેઓના દર્શન કરી રહ્યા. 28 દિવસના રોકાણમાં તેઓ એક એક હરિભક્તના ઘર અને હૃદયમાં સ્વામીશ્રી પધારી ચૂકેલા. તે બદલ સૌની આંખો કૃતજ્ઞતાથી છલકાઈ રહી. દર્શન બાદ સ્વામીશ્રીને જાણ થઈ કે હજી નીકળવાને થોડી વાર છે. એ તરત બોલ્યા, તો લાવો થોડી કથા કરી લઈએ. ફાઝલ સમીનો ઉપયોગ માનવી કઈ પ્રવૃત્તિમાં કરે છે તે પરથી તેની વૃત્તિનો ખ્યાલ મળી રહે.